હાલની પરિસ્થિતિની અંદર જ્યારે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આડેધડ બાંધકામો થતા હોય છે, જેના પરિણામ રૂપે ઘણી જગ્યાએ આપણે સાંભળતા હોઈએ છીએ કે જ્યારે મકાન ધ્વસ્ત થયું, જેની અંદર કેટલાક જાનહાનિ થઈ, પરંતુ અહીંયા સરસ મજાની કૃતિ રજૂ કરવામાં આવેલી છે કે શ્રીમતી ડીજેપી કન્યા વિદ્યાલય મોરબીમાં આવેલી છે કે જેની અંદર ભૂકંપપ્રૂફ બાંધકામ કરવા માટે કઈ રીતની કામગીરી હોય એમની સરસ મજાની કૃતિ પોતે લઈ અને આવ્યા છે. આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્નો કરવા છે. નમસ્કાર. નમસ્તે, મારું નામ પરમાચંદ્ર મહેન્દ્રભાઈ છે. મારું નામ અગોલા ભાવેશભાઈ છે. અમે વિજય પટેલ કન્યા વિદ્યાલયમાંથી આવ્યા છીએ. અમે ધોરણ 9માં અભ્યાસ કરીએ છીએ. આ મેગ્નેટિક હાઉસ છે. આ જ્યારે આપણે ઘર બાંધકામ કરીએ ત્યારે મેગ્નેટના પાયા રાખીશું અને જેથી જે એકાબીજાને વાઇબ્રેટર થાય તે થતું નથી અને જે કોઈ પણ વ્યક્તિ ઘરની અંદર રહે તો તે વ્યક્તિને કંઈ પણ થતું નથી અને ઘર પણ તૂટવાથી બચે છે. આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષો પહેલાં તો એને કચ્છમાં ભૂકંપના કારણે એટલા બધા ઘણો પણ તૂટી ગયા હતા અને લોકો પણ મૃત્યુ પામ્યા હતા. કચ્છમાં ઘણું બધું નુકસાન થયું હતું. તેથી અમે એવું આ ટેકનોલોજી કારણે અમે આ ટેકનોલોજી રાખી છે કે જેમથી લોકોને પણ કાંઈ થતું નથી, તે સુરક્ષિત રહે છે અને તેને ઘર તૂટવાનો કંઈ ડર પણ લાગતો નથી. જ્યારે કોઈ વ્યક્તિ સાધારણ ઘરમાં રહે છે ત્યારે તેને ઘર તૂટવાનો ભય લાગે છે અને તેના જીવને પણ જોખમ રહે છે. જ્યારે કોઈ વ્યક્તિ મેગ્નેટિક હાઉસની અંદર રહે છે ત્યારે તેને ઘર તૂટવાનો પણ ભય નથી રહેતો અને તેની જીવને પણ જોખમ નથી રહેતો અને તે સુરક્ષિત રહે છે. ખૂબ સરસ મજાની પોતાની કૃતિ રહી છે. હાલની પરિસ્થિતિની અંદર કે જ્યારે સામાન્ય માણસ પણ આ મેગ્નેટિક હાઉસ બનાવી પોતાના પરિવારને સેફ રાખી શકે છે, તેમજ સરસ મજાની આ કૃતિ બનાવવામાં આવેલી છે. શું લાગે છે તમને, તમારો નંબર આવી જશે કે શું કહે છે? નંબર તો અમને લાગે છે કે આવી જશે હજી. બરાબર, 100% આવી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે.